कि अहंकार में भक्ति करे भीतर बड़ा अंधकार कि अहंकार में भक्ति करे भीतर बड़ा अंधकार कहे ब्रिजेश गुरु शरण प्रगटे प्रभु साकार। इतिहास ની અંદર ઘણા ખરા ઋષિ પછી એની સિવાય એવો વ્યક્તિઓ કહેવાય જેને આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરે કે ફિલોસોફી એ વ્યક્તિઓને એની ફિલોસોફી તર્ક કરાવી ઘણા ખરા અમુક ઋષિ મુનિઓ હતા ને જયારે તર્ક ઉપર ક્યારેક વાત કરવા પડે જ્ઞાનના ઊંડાણમાં ઉતારવા જે વ્યક્તિ ખાલી તર્ક ઉપર વાત કરતા એને વાતનો કોઈ હાથ પગ ન હોય એ તર્ક જ જયારે કોઈ ઋષિ મુનિ જ્ઞાનમાં પોતે અનુભવ કરેલો અને જ્ઞાનની ઊંડાણની વાત કરવા પડે ત્યારે જ્ઞાનની ઊંડાણની વાત કરતા કરતા કોઈ વ્યક્તિ એમ કે આ વ્યક્તિ કોઈ મદિરાપાન કરે છે એટલે આપણે ખોટું કહીએ શાસ્ત્ર પુરાણની અંદર એનો ખોટો શબ્દ પછી કોઈ એમ કે ભાઈ આ વ્યક્તિ નોની છે એટલે ખોટું હજી ઘણા ખરા સ્વીકાર એવા નોખા નોખા છે અકર્મો છે એનું કોઈ વ્યક્તિ લિસ્ટ કરીએ એકલા ખોટા સારા કર્મો છે એનું લિસ્ટ કરીએ પણ જે વ્યક્તિ એવા છે કે જે જ્ઞાનની અંદર ઊંડા ઉતરી ગયા છે એવો અમુક ઋષિ મુનિઓનો મત એવો હોતો છે કે ઘણા વ્યક્તિ ખબર એમ કે ભાઈ આપણે ભક્તિ કરીએ છીએ ભક્તિમાં આપણે કોઈ પણ શબ્દ પ્રકારના નામ લઈએ કે ભાઈ કોઈ મુસલમાન છે તો ભાઈ મસ્જિદની અંદર હોય છે ક્રિશ્ચન છે તો એનું જે રીતનું થતું ચર્ચ હોય ત્યાં જઈશ આપણે હિન્દુ ધર્મની અંદર આવતા હોય તો મંદિરની અંદર જઈએ એમાં સ્વામિનારાયણ હોય પછી વૈષ્ણવ હોય જે કોઈ નીતિ નિયમ હોતા એના માતા પિતા અને ગુરુએ જે કોઈ નીતિ નિયમ સમજાવે આપણા નામની અંદર હોતા આ નામની અંદર જે શીખવાડ્યો ભાઈ આ મંત્ર છે સ્મરણ કરવાનું જે તમે સમય મળે ધ્યાનમાં જે કઈ નીતિ નિયમો શીખવાડ્યા છે આ નીતિ નિયમોનું વ્યક્તિ પોતાના ધર્મથી પાલન કરે છે જયારે એનું પાલન કરતો વ્યક્તિ ક્યારેક સેવા કરતો હોય ત્યારે સત્સંગ સેવતો હોય ત્યારે ધ્યાનમાં બેઠો હોય આમાં જે કોઈ પણ વસ્તુ કરતા હોય એટલે આપણે શું કહેવાય આપણે પરમાત્માની નજીક જવાનું કોઈ કર્મ કરીએ છીએ આપણે મનથી તો આવું રીતે કરીએ અને એ વાત સાચી હોતી છે પરમાત્માની નજીક જવાના કોઈ રસ્તા હોય એની પર આપણને જે કોઈ માર્ગદર્શક કોઈને શીખવાડે આગળની યાત્રા કરતા હવે આમાં આટીએ ક્યાં ચડે જ્યારે જેવી રીતે ધારો કે આપણે દેશમાં જતા અને ખબર પડે આ રસ્તો જાઓ ગૂગલ મેપની અંદર નાખે જાઓ ચાલુ કરી અને જાતા જાતા આપણે દેશી કહેવત નથી ભાઈ આપણે ગામને ઝાડવા દે કોઈ વ્યક્તિ એને ગામ આવવાનું હોય કે જિલ્લો આવવાનો તાલુકો આવવાનો ગોળિયા દેખાવાનું દે ચાલુ થઈ જાય વ્યક્તિ નકરી કરે કે ભાઈ આપણું ઘર આવી ગયું એની ગાડી ઉભી રાખી તો એ ત્યાં કદાચ આખી જિંદગી પૂરી કરી નાખે ને તો એનું ઘર ત્યાં આવવાનું નથી આને પોતાને જ નહીં જવું કદાચ જિલ્લે પૂગી જાય તાલુકે પૂગી જાય ગામના ઠેઠ સુધી પૂગી જાય ડેલા સુધી પૂગી જાય તો ચોખટની અંદર પગ હોતે વ્યક્તિને પોતાને જ મૂકવો અને જયારે કોઈ વ્યક્તિ ભક્તિ કરવામાં આગળની યાત્રા કરવા કોઈની દેહથી એવું થાય નામની અંદર જે શક્તિ એનું વર્ણન કરતા એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય 3 કલાક ધ્યાનમાં બેસતા હોય તે 30 દિવસનો એ લોકો સમય ગણે અને એવી રીતે 6 મહિનાનો સમય ગણે એટલો સમય જો કોઈ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય તો કુદરતી રીતે મનના વિચારો એટલા વ્યવસ્થિત થઈ ગયા હોય કે એ વ્યક્તિ તર્ક ઉપર ઉતરે ને કોઈ પણ સાચા વ્યક્તિને ખોટો ખોટા વ્યક્તિને સાચો સાબિત કરીએ મનની બુદ્ધિ એટલી વ્યવસ્થિત હોય પણ હકીકત એનાથી ફરતો નથી એવો કોઈ વ્યક્તિ નીકળી જાય નામની અંદર ઊંડો ઉતરો એને બે ચાર સારી વાતો કરતા આવડે ગઈ ધંધાની અંદર આગળ નીકળતો કે બીજા વ્યક્તિ માર્ગદર્શન દેતો પણ સાક્ષાત્કાર જે અનુભવ છે એનાથી વ્યક્તિ પાછો કરે આવા વ્યક્તિનું વર્ણન કરતા એવું કહેતા કે અહંકાર મેં ભક્તિ કરે વ્યક્તિને એવું માન ઉભો થઈ જતો આપણને કઈ ખ્યાલ આવે અહંકારની અંદર વ્યક્તિ ભક્તિ કરે એને એવું હતું થઈ ગયું કે આપણે જે વસ્તુ જાણીએ છીએ આપણને ખ્યાલ આવ્યો પણ જે છેલ્લે પૂગવાનું છે એમાંથી વ્યક્તિ પાછો પડે એ લોકો શબ્દ વાત કરે કે ભીતર મેં બડા અંધકાર અંદર હજી અંધકાર અભિમાનની અંદર ભક્તિ કરે છે રસ્તો હાથો વ્યક્તિને ઉપાડી ગયા મનની અંદર એક અભિમાન છે એ વ્યક્તિ કહેવાય કે કહે બ્રિજેશ ગુરુ શરણ પ્રગટે પ્રભુ સાકાર જો કોઈ વ્યક્તિ ગુરુના શરણની અંદર તો એવું કહેવાય છે કે ભાઈ એની અંદર જે આત્મતત્વ છે એનો અનુભવ વ્યવસ્થિત થાય એટલે આપણે એમ કહીએ કે ભક્તિ કઈ રીતે ખોટી થઈ વ્યક્તિ જે કોઈ રસ્તો પર હાલે કે ધ્યાનનો બેહવા કઈ રીતે ખોટી થઈ પણ અહંકાર એક એવો વિષય છે અહંકારની અંદર થયેલી ભક્તિ આ લોકો એવો શબ્દ વાપરે છે અને એનો પાકો એવો પુરાવો હોતો નથી જો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે આપણે ભક્તિ માટે કોઈ પણ એવો શબ્દ વાપરીએ પહેલો સેવા કરે છે ચાકરી કરે છે ધ્યાનનો બેઠા સ્મરણ કરે છે વ્યક્તિ એમ નક્કી કરે કે અમે આ વસ્તુ કરી કે આપણે સેવા કરીએ છીએ આપણે વસ્તુની સેવા કરી અને પછી એમ નક્કી કરે કે આપણે પ્રાણજી બ્રહ્મની જે મેન પરાકાષ્ઠા કહેવાય છે ભૂમિકા કહેવાય આ પારવતન કરી લીધી છે વ્યક્તિ સેવા આ બે વાત એક કાંઈ સાચી ન થાય વ્યક્તિ એમ કહે છે કે હું ધ્યાનમાં બેવું છું અને આપણે હોય 4 ભૂમિકા પાર આ બે વસ્તુ તર્કની બાબત અને જે જ્ઞાનની અંદર ઊંડા ઉતરે છે એની માટે બે વસ્તુ વિરોધાભાસ છે એટલે આપણે કઈ રીતે વિરોધાભાસ એ રીતે વિરોધાભાસ એક વ્યક્તિ છે સેવા કરે છે અને એવું દાવો થઈ છે આપણે સેવા કરીએ છીએ હારો આપણે જ્ઞાની હોતા તો શાંતિથી વિચાર કરો આપણો જે હાથ હશે કોઈ હાથે એમ કીધું કે ભાઈ આજે આ હાથે આપણે શરીરની બહારી સેવા આપણે જીભે કોઈ એવા શબ્દો વાપર્યા કે 24 કલાકમાં આપણે એટલું બોલ્યા કે જીભે મારી બહારી સેવા આપણે શું કહીએ હાથ કે જીભ છે પક્ષ કોઈ આપણી સેવા કરતું એ આપણું એક અભિન્ન અંગ છે એ આપણું અંગ છે એનું કામ જ એવું સેવા કરવું
જયારે આત્માની વાતનો ખ્યાલ આવી જાય, જયારે પરમાત્માની પરાકાષ્ઠે પૂરી જાય, ત્યારે વ્યક્તિનો ખ્યાલ આવી જાય કે આપણે કોઈ દી સેવા કરી જ નથી. સેવા કઈ રીતે કરીએ છીએ? એક અંગથી બીજું અંગ નોખવું હોય તો એ વ્યક્તિ બીજાની સેવા કરે. એનું અસ્તિત્વ નોખવું છે તો સેવા કરીએ. ચાલકની ભક્તની રસ્તા ઉપર ચાલકની ભક્તિ કરીએ કે સેવા કરીએ કે ધ્યાનમાં બી કે સ્મરણ કરીએ કે બધું કરીએ. પણ જયારે એની પરાકાષ્ઠા ત્યારે એનું જે કર્મ છે એ પરમાત્માનું કર્મ થઈ ગયું. એટલે આ સુધીનું કર્મ થઈ ગયું. એક વખત પરમાત્મા હોય ને એક સાધકને પૂછે કે હું પરીક્ષા લઉં છું, તને એવું નથી લાગતું કે પરીક્ષામાં તું પાસ થઈ કે નહીં? ત્યારે ઓલા સાધક હોય ને એ રીતે વાત કરે કે પ્રભુ જયારે અમે કર્મનું ચાલુ કર્યું તો ત્યારે હોતું જ નહીં કે અમે પેપર દઈશું. પેપર તમે કાઢ્યું, પેપર તમે લખ્યું, ચેક હોતે તમે કરશો. આને શબ્દો બીજા શબ્દો એ રીતે આવે કે જયારે કોઈ ઉડકી હોય, જે નાવ હોય, નાવની અંદર એક વ્યક્તિ બેઠે મધ દરિયા ઉપર તોફાન ઉતરે ત્યારે પરમાત્માના લોકો એ જ વાત કરે કે જે દરિયો છે ને એ તમારો છે, જે બોટ છે આ તમારો છે, અમે તમારા છે, અને જે સ્વર્ગ છે એ તમારો છે. કદાચ તમે શાંતિથી આ કોટેથી બીજા કાંઠે પુગાડો, કદાચ આમાંથી ડુબાવી નાખો તો પરમાત્માના ધામે પુગાડજો. અમારે શું ફરક પડે? ક્યાં આવ્યા છે કે ક્યાં છે એનાથી કઈ લેવા દેવા જ નથી. કારણ કે એને લેવા દેવા હોય કે સુરત થી નીકળે ને ગામે એને પૂગવાનું. જયારે ખબર પડે કે 4 યુગ છે જે સમય એને બાધા મળે, હજી આ 3 લોક છે જેની જગ્યાએ કઈ લેવા દેવા. આ બધું પરમાત્મા છે. જયારે વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ભાઈ હાલનું આપણું શરીર છે આ પરમાત્મા છે, અંદરનો જે આત્મા છે પરમાત્મા છે, બહાર જેટલા વ્યક્તિ છે બધા પરમાત્મા. હજી કર્મ કરીએ છીએ પરમાત્માનું કર્મ, ત્યારે પોતાનામાં અને પરમાત્મા વચ્ચે કોઈ ફરક જ નથી. જયારે પરાકાશ થાય વ્યક્તિ ત્યારે વ્યક્તિ નક્કી કરતો હોય ત્યારે બહારથી ભલે આપણને એમ લાગે પ્રભુ છે ત્યારે શરીર સ્થિર બેઠે, ધ્યાનમાં બેઠે, સત્સંગ કરે. હકીકત કોઈ શરીર છે ને એનું કર્મ કરતા હોય, આત્મા છે ને સ્થિર બેઠે એ કક્ષાએ પૂગવાનું. જયારે આપણા મનથી આપણને ખ્યાલ આવી કે ભાઈ જે મનથી સ્મરણ કરીએ છીએ સ્મરણ આપણે ધ્યાનમાં બેસ, આપણે ધ્યાનમાં નથી ધંધો પાણી વ્યવહાર કરીએ આપણે કઈ કરતા એ કુદરતી રીતે વસ્તુ થાય. જેવી રીતે આપણે બોલતા હોય, જીભને હકીકત હકાવી ન પડે, મન વિચાર કરે જીભ હાલવા પડે, કાનને આપણે સાંભળવા માટે કોઈ એલો કર્મ ન કરવો પડે, એની રીતે સાંભળવું. જેવી રીતે આપણે શરીરની અંદર કોઈ વસ્તુ ખાધી પાચન કરવાનું, આપણે કોઈ પાચન ન કરવું પડે, કુદરતી રીતે કેમ ઘટના જયારે ખ્યાલ એવો આવે કે એવી રીતે શરીર છે કુદરતી રીતે હાલવા પડે, ત્યારે આપણે એવો શબ્દ વાપરીએ કે હકીકત પરમાત્મામાં એમાં બેમાં કોઈ ફરક નથી. એ વ્યક્તિ હકીકત જાગી ગયેલો કહેવાય. કારણ કે સાધક કહેવાય. સાધકની જે રસ્તા છે એ હાલે બરોબર, આ લગન મનની અંદર જે ખોટો અભિમાન આ અભિમાન અટકાવવાની એક એવી ચેકબુક છે કે આ સાઈન થઈ ગઈ ને વ્યક્તિ હકીકત પરમાત્મામાં પડી ગયું. જયારે પોતાનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાય શરીર હોવા છતાં. અને જો કોઈ વ્યક્તિ એવું નક્કી કરતો કે શરીર શાંત થાય ત્યારે કોઈ તેડ આવે ત્યારે આપણે પરલોકમાં જોઈએ તો એ વાત ભૂલી જવાની. કારણ કે એ કઈ રીતનું છે કે જેવી રીતે આપણે ઇતિહાસની અંદર નથી કહેતા રાવણ અને કુંભકર્ણ હતા. રાવણ અને કુંભકર્ણ રાક્ષસ અજબ જાહેર બધા આગળના શરીરમાં આપણે વાત કરીએ કે ભાઈ ઈ નહીં લોકો કંસ અને શિશુપાલ, પછી હિરણ્ય કશિપુ હિરણ્યાક્ષ. વિષ્ણુ પુરાણ જોઈએ તો એવું બતાવે કે ભાઈ રીંગી અને સિંગી નામના 2 શિવગણો હોય તેને એના શરીરમાં બતાવે. એથી આગળ જોઈએ તો એવું બતાવે કે વિષ્ણુ ભગવાન હોય એના જય અને વિજય નામના 2 દ્વારપાળ. હવે એ લોકો વિષ્ણુ લોકમાં બેઠા, ત્યાંથી છેલ્લે રાક્ષસનું શરીર. કર્મ દ્વારા કોઈ પણ શરીર ઉપર કે નીચે થઈ શકે, એટલે ક્યારે એવી પાવર નહીં રાખવાની. હકીકત આપણને ખબર છે કે પેલો પરમાત્મા છે, આપણી ભેગા બેઠા છે. આપણે પેલી સાઈન હોતી છે કે આ શરીર છોડ્યું ને આપણે હકીકત એ પરલોકમાં પૂરી ગયેલા. તો તેને એવી કોઈ ગેરંટી નહીં કે વ્યક્તિ જો કર્મની અંદર આંગળું કે હાલવાનું ચાલુ કર્યો તો ગમે ત્યારે વ્યક્તિ આટીએ ચડી ગયું છે. અને જો વ્યક્તિ કર્મની અંદર ધ્યાન રાખે તો જેટલા પરમાત્માના ફરિશ્તાઓ છે ને કે પરમાત્મા ફરિશ્તા ઉપરથી બનીને ચોખ્ખા ન થાય. મૃત્યુ લોકમાં એ લોકો લીગલી કર્મ રેડી કરીને એ લોકો પરમાત્માના ફરિશ્તા બની જાય. નકર આપણે હકાશભાઈનો જે વાતો કરીએ રામાવતારની અંદર જે વાલીને સુગ્રીવ બતાવે, એક શરીર એક વ્યક્તિને એવું સમજી જાય કે ભાઈ શરીર અને બાહુબળ અભિમાન કે ભાઈ આ શરીરની અંદર સેવા ન કરીએ તો નું જ બીજા વ્યક્તિ સેવા કરી દીધી, પાછા શરીર લોકોનો પાછા એકે સેવા કરી બીજા નો કે કેવું હોય ક્યારેક બે કરે ક્યારેક કેવું હોય બેમાં છે કે આપણને બધા શરીરનો ખ્યાલ ન હોય પણ જનરલી આ રીતે એવા વર્ણન કરેલા બધા. એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ આવે કે ક્યારે એવી શ્યોરિટીથી નહીં આવે કે ભૂતકાળ આવું હતું તો ભવિષ્ય હોતે નહીં. કર્મ છે ને એ એવી મહાન છે જે શાસ્ત્ર પુરાણની અંદર ગીતા સારની હોતે એવું કહેવાય. કૃષ્ણ ભગવાન એટલે અદુથી વાત કરે કે કર્મને એટલા અદુથી મહાન કહેવામાં આવ્યો છે કે કર્મ છે ને એ ભવિષ્ય. અને એ એટલા અદુથી લોકો કે છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે કે જે ભવિષ્ય ભાગતા આવડે, ભવિષ્ય જોતા આવડે, એ ખુદ પરમાત્મા હોતે છે કે જે ભવિષ્ય જોતા આવડે તો હોતે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જોવાનું ચાલુ કરે, 1 દિવસનું જોઈએ કે 2 દિવસનું જોઈએ કે શરીરો પડતા પડતા આપણું શરીર સુધી જોઈએ, પછીનું આગળનું ભવિષ્ય જોઈએ તો ખુદ પરમાત્માને હોતે એનું ભવિષ્ય દેખાતું. એનું કારણ એ છે કારણ કે એનું ભવિષ્ય બન્યું નથી. વ્યક્તિ હજી કર્મ નથી કર્યા તો ભોગવે કે પછી કર્મ નથી કર્યા તો ભોગવશે નહીં, તો એના વિચારો નહીં બને. વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે આ વ્યક્તિત્વ નહીં બને, વ્યક્તિત્વ નહીં બને તો એના વિચાર શક્તિ નહીં બને. તો દેવ કેવો દાનો કેવો ઋષિ મુનિ કહેવાય. કારણ કે આ બધી જે આપણે નોકી જાતભેદ છે, જાતભેદ એટલે પાડેલી છે કર્મના આધારે પાડેલી છે. નકર ઇતિહાસની અંદર તો એવું હતું કહેવાય છે કે જે પરશુરામ બતાવે એટલે કે એ બ્રાહ્મણ કુળમાં જન્મ, તો એના જે કર્મ છે ક્ષત્રિય જેવા બતાવે.
એવા કેટલા એવા વ્યક્તિઓ બતાવે કે આ કુળમાં જન્મ હતો તેના કર્મમાં ઋષિમુનિઓ જેવા હોય, ઋષિમુનિ કુળમાં જન્મ ક્ષત્રિય જેવા હોય, એટલે આવું નોખું કર્મના આધારે વ્યક્તિઓ ફેરે રાખે. અને જયારે વ્યક્તિના મનની અંદર સવાલ થાય ત્યારે એવું હતું કે એક વખત એક ગુરુકુળની અંદર ગુરુ પ્રગટ પુરુષ હતા, એ લોકો એના તરફથી જ્ઞાન પુષ્ટિ કરતા હોય, સત્સંગ સભા હતી, સત્સંગ સભા હતી, એની અંદર એક વિદ્યાર્થી હોય કે શિષ્ય હોય, જે કોઈ નામ આપો, એ શિષ્યના મનની અંદર એક એવું સવાલ કે બાકી બધું ઠીક, એમાં હું ગીતાનું સાર હાલતો, ગીતાના સારની અંદર આપણને ખ્યાલ હોય કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે યદા યદા ધર્મ યુગે યુગોની અંદર અમે આવીએ છીએ, જયારે જયારે મૃત્યુ લોકો જરૂર પડે ત્યારે અમે આવીએ છીએ. એટલે ઓલા વ્યક્તિના મનની અંદર એવો સવાલ કે ભગવાન ઘડીએ ઘડીએ આવું થયા યુગો યુગોની અંદર આવ્યા તો હું કામ આવે? ઓલા લોકો નોખા નોખા તરફથી અને સંકલ્પોનું સમાધાન કે ભાઈ મત્સ્ય અવતાર એટલે છે તો કારણ કે આમે એગ્રીવ નામનો રાક્ષસ હતો, આમે હજી કુર્મ અવતાર બતાવે એટલે છે તો કારણ કે આ લોકો સમુદ્ર મંથન કરતા મેરુ દંડ બતાવે, મેરુ પર્વત બતાવે, એને સ્થિર નતું રાખવું એટલે હજી કુર્મ અવતારમાં કઈ બધા મોહિની અવતારનું વર્ણન કરે કે પછી પ્રહલાદનું રક્ષણ કરવા માટે હિરણ્ય કશિપુનું જે બતાવે એનો અંત કરવા માટે નરસિંહ અવતારનું વર્ણન બતાવે, નોખા નોખા અવતારોનું વર્ણન બતાવે. એટલે આ લોકોના તરફથી સવાલ પૂછવાનો ઓલો લોકો જવાબ ઓલો સાધકી બધું ભૂલી જાય કે ભાઈ હારું સમજો મારે છે મૃત્યુ લોકોની અંદર અધર્મ બહુ વધી ગયો, ધર્મની સ્થાપના કરવા સમજો એક એક સાસો પણ અમુક વસ્તુ સમજવા નથી કે કઈ વસ્તુ જેમ કે આપણે સ્વામિનારાયણ એની અંદર ગચ્છા મારે બતાવે માની કે પરલોકમાં દેવ આવ્યો હતો કેમ જ્યાં ગુરુકુળ ગયું ત્યારે કોઈ રાક્ષસ કહેવાય, ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી આની સિવાય કેટલા વ્યક્તિ રામદેવ કેટલા વ્યક્તિ કે ત્યારે હકીકત એવા કોઈ રાક્ષસો હતા નહીં, તો પરમાત્મા એવે રાખે. તો એવું તો શું છે પરમાત્માને જોયું કે અત્યારે આ જગ્યા બરોબર છે, અહીંયા મૃત્યુ લોકમાં આવીએ એની જે આખી ટીમ લઈને આવે થોડોક સમય એ પાસે પોતાના રસ્તા વે એવું કયું કર્મ છે કે જે આપણને ખ્યાલ નથી આવતું, એ આપણે વર્ણવી નથી. એટલે ઓલા લોકો એને ઉદાહરણ કે અત્યારે ટેકનોલોજી પ્રમાણના અત્યારનું સમય એમ કે ધારો કે એ વ્યક્તિના મગજને કોઈ સારી એવી બીમારી છે, આપણે કેમ મશીનરીની અંદર બહુ બધા વાયર હોય એ મગજની અંદર ઘણા ખરા વાયર આમ થઈ ગયા, એ ક્યારે એને હું ઝડકી લાગી જાય, ક્યારે પાગલ થઈ જાય, ક્યારેક માણાની જેમ આપણે નથી મગજનો કોઈ પ્રોબ્લેમ છે. નોખો આકાશ બધું આ જગ્યાએ ડોક્ટર છે એનું કામ બહુ સારું છે, આખા વિશ્વમાં એનું કામ છે, ત્યાં જાઓ નહીં તમારો ઇલાજ મોટા કે બરોબર ના લોકો ડોક્ટર એમ કે હવે હું કરી કે હું કરવું પડે કે તમારું જે મગજ છે ને કાપી નાખું નોખું અંદર નાના બધા સડાસડી હોય બધા હરખા છોડી દે એટલું છે રેડી કરે ન્યુરો સાયન્સ કે આપણી કેટલી ડિગ્રી છે ને એટલા વ્યક્તિ સારું કરે આ બધું થઈ જાય ફિટ કરે ને જેમ હું પહેલા કેમ એવા કરતો કોઈ વ્યક્તિ કઈ ન કે તમારી અંદર કોઈ પણ પ્રકારની ખોળખામ નથી લાગે વાત તો બરોબર પડે ખર્ચો કેટલો ઓલા આખું લિસ્ટ એટલે ખબર પડે કે હાથ પેઢી જૂની ભેગી કરો નવી હાથ પેઢી ભેગી કરો તો તે નાકડામાં ભેગા નથી માં એટલા બધા મીંડા છે બધી ભણતરમાં એ ખબર નથી પડતી એની વાય મીંડાને શબ્દો કેવા કે લાખો કરોડો સુધી ખબર હોય એની વાય મીંડા લાગી જાય એટલે આપણે લિમિટ બહારની વસ્તુ એ એટલે ડોક્ટર સાહેબ કે જો આ આપણી લિમિટ બહારની વસ્તુ છે આપણાથી વસ્તુ નથી થાય અશક્ય છે બીજું કામ ઉપાય કે ઓલા કે જો મારી ફી આ છે પણ મારું કામ એવું છે એવું લાગે હું તમને બીજી ચિઠ્ઠી લખી થોડાક બીજા ડોક્ટર છે તમારા બજેટમાં આવશે ત્યાં તમે હવે ના કહેવાનું બીજી ચિઠ્ઠી લખી જાય બીજા ડોક્ટર ત્યાં છે ઓલા કે હા આપણે કરી કે તો આમાં કઈ રીતનું થાય કે પેક કરીને બધું કમ્પ્લીટ કરી દઉં ક્યારેક ક્યારેક માથાનો દુખાવો રહે પણ એની સિવાય આમ કોઈ ફરક નહીં ટેબ્લેટ લઈ લેવાનું દુખાવો સાથે જાય પણ જે મેન પ્રોબ્લેમ છે ને મેન પ્રોબ્લેમ લઈ જાય કે તો આમાં કેટલો ખર્ચો ઓલા લોકો એના આંકડા કરે એટલે ખબર પડે કે થઈ કેમ છે બાપ દાદા વખતનું જેટલું એવું જમીન જાય ઘરેણા લગ્ન આ બધું સાફ કરી દઈએ ને વાયલી પેઢી નો કહી દે કાલથી મજૂરી વહી દઉં કારણ કે છોકરા ભણાવવાની નો એનું ભેગું કરી દે ત્યારે ઓલા બજેટ થાય છે એટલે કે આ બધું બરોબર છે આપણે આઝાદ થઈ ગઈ મેન વ્યક્તિ છે પણ અમે જોઈએ કે બધું હોય તેનો કોઈ મતલબ નથી કે થાય તો કંઈક ચિઠ્ઠી જેવું કરી ઓલા લોકો ખાતા એક બીજી જગ્યાએ ચિઠ્ઠી તો ત્યાં ડોક્ટર પાસે જેમ કે આવું કંઈક ચેક થઈ જાય કે આમ કરી દઉં ને લોકો કરી થોડું ઘણું કરશું ઓપરેશન નહીં કરવું પડે દુખાવો થાય દુખાવો રહે ક્યારેક થોડી કસર રહે ઓછું થઈ જાય ડોક્ટર સાહેબ એવું ને કંઈક થોડું ખરખું કરજો ને તો કેવું થાય દુખાવો નહીં ખોટો સમજ કે તો ભાઈ અમને નથી તમને રીતે બીજા આવડતા ત્યાં લીધે એટલે કરતા ત્રીજા ડોક્ટર ચોથા ડોક્ટર છેલ્લે કેવા ડોક્ટર કેવું કે કરતા આવડે એટલે તાજા શીખવું એટલે કેમાં કઈ નો ટેબ્લેટ લઈ લો રેડી થઈ જાય હવે રેડી થાય પણ તો હતી કેવા પછી એમાંથી બે ત્રણ એવો વ્યક્તિ એક એવો પ્રગટ પુરુષ છે એની પાસે હકીકત એ પાવ છે રેડી કરી પણ તમે કયો ને કયું કરવું લાગે આમ કયું કરીએ ને એટલે મોટો પ્રોબ્લેમનું સોલ્યુશન થતું હોય તો એમાં હોય શરૂઆતમાં એના મનના વિચારો લોજિકલી રીતે બરોબર પૈસા પ્રોબ્લેમ હતો આ પ્રોબ્લેમ બીજો પ્રોબ્લેમ પણ છેલ્લે જે વચ્ચેમાં ડોક્ટર આવ્યો હતો ને રેડી બજેટમાં થતું હતું ને ઇલીગલી કરી દે બધા વ્યક્તિ આળા દુખાવો સહન નથી કરવો ઘરમાંથી ખર્ચો નથી કાઢવો એને કઈ કરવું એટલે
પોતાના કિસ્મતમાં ઓલો નથી, વ્યક્તિની કિસ્મતમાં લખ્યું છે દુઃખી થવું, એનો કોઈ સોલ્યુશન નહીં. એટલા વ્યક્તિ એમ કે આ જગ્યાએ જાવ તમે સોલ્યુશન થઈ જાય, ત્યાં જઈને કે આવું છે એટલે હું ઓલા લોકો એમ કે દવા છે 10 રૂપિયાની આવે, 15 રૂપિયાની આવે, હું મહિનો ખર્ચો, તમે ચા પીતાની ખર્ચો ને એટલો મહિનાનો ખર્ચો આવશે. એટલે કે બાપા એવું નહીં, થોડું ખેલું થાય એવું તો કરો. આ કે તો કામ કરો, આ તમારા આખા ભરો હાલે ને એવી બામની સિંહ છે, આ સિંહ લઈ જાઓ કપાળે સોપડે, એટલે થોડી ઘણી રાહત થાય. જયારે દુખાવો વધુ કપાળે સોપડે કે એવું નહીં, હું કપાળે સોપડું એમાં કપાળ મારું બળે છે, એટલે એવું નહીં ને એમાં ગરમીનું વાતાવરણ એમ કે ખોટું આમ તમે જોજો બીજું કઈક થતું એટલે કે એટલે તારે એટલું નથી કરે કામ. મારું હમણાં માથું બહુ દુખે છે, કેમ કે બામની સિંહ એટલે ખોલે ને મારા માથા સોપડે, થોડુંક મારું માથું દુખશે ને મને રાહત થઈ જાય, ભેગું તને હોતું પડે. એના શું એની આંગળીમાં થોડી ગરમ લાગે, પછી હાલતા ક્યારેક એનો સુગંધ આવી જાય, રાહત. આપણે સાંભળીએ એમ કે વિચાર કરીએ કે કેવો માણસ સર્વંગો સમજ બહુ મોટું દુઃખ છે, મહેનત કરવું વાહે તો થઈ કેમ પેલું નહીં છેલ્લે એટલે આદું થઈ ગયું, પોતાને કપડે 500 પડે થઈ ગયું, બાપા એટલું નહીં એનું કરી દે. છેલ્લે ઓલા લોકો એમ કે મારું માથું દુખે છે છોકરી દે. આ આપણને જોતા એમ લાગે કે આ બહારનું કૃષ્ણ વ્યક્તિ છે, બહાર હકીકત માણસો જોવા મળે છે, કઈ ખોટું પણ જોવા જઈએ તો આપણી હાલત એ જ છે. આ તો મગજની બીમારી હકીકત છે, યુગોથી જે આપણા આત્માની બીમારી લાગી ગઈ જન્મ મરવા, એના સોલ્યુશન લીગલી જો કોઈ ગીતાના સારું પણ આવે કે ભાઈ વ્યક્તિને આત્મતત્વનો અનુભવ કરો, મોક્ષની પ્રાપ્તિ કરે તો એનો લીગલી રસ્તો કયો, લીગલી રસ્તો ત્યાંથી ચાલુ થાય છે. કૃષ્ણ ભગવાન નથી કહેતા કે કર્મ કરો ને એનું બંધન ન લે, એ રીતે કર્મ કરવાનું મન મૂકી કર્મ કરવાનું. આપણને ખબર છે આપણે સવારથી આવી મહેનત કરીએ, શેઠ એમ કહી ગયા કે ભાઈ તમે કર્મ કરો, પગાર આવે ન આવે પરમાત્માને આરાધ, તો આપણે નક્કી કરીએ કે બીજા દિવસે આપણે કામે જવું પેલું સીધી ગણતરી. છોકરો સામે મોઢે અમે લવારી કરતો હોય કે કાલથી હું તમારું ધ્યાન નહીં રાખો, આપણને એમ થાય કે આનું કામ મગજમાં સીધી ઝટકી લાગે. કોઈ પણ જગ્યાએ વ્યવહાર ધંધામાં રહેતો હિસાબ સીધો થાય. કર્મની ઈચ્છા રેખા વગર જિંદગી જીવી, આખી જિંદગી જીવી એટલી અઘરી છે એ વાત આપણને ખ્યાલ આવે. એટલે આપણે નક્કી કરીએ એટલું નહીં થાય. એટલે અમે બીજા શાસ્ત્ર પુરાણ કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય કે ભાઈ આપણે વૈષ્ણવ સંપ્રદાય કે કોઈ મુસલમાન કે ક્રિશ્ચન એ લોકો થોડી ઘણી સેપ્ટિક આવે કે હવે બીજું કઈ કરો ન કરે, કામ કરો એટલે પૂજા પાઠ કરજો, થોડું નાવા ધોવાનું રાખજો, એવું શીખવાડે. ભાઈ નોનવેજ નહીં ખાતે, દારૂ નહીં ખાતે, માણસાઈની રીત શીખવાડે. વ્યક્તિને માણસ કેમ બનવું એ શીખવાડે. પરમાત્મા બનવું બહુ દૂર નહીં વાત રહી. એ લોકો નક્કી કરી લીધું આનાથી ભગવાન નથી બનવું, આનાથી પહેલા એના માણસ બને, માણા બનવાની છે તો વ્યક્તિ નક્કી કરે આપણાથી એટલું લીચી એક્સપેક્ટ. પછી ગુરુનું આવે નામ લો, મહેનત કરો, શોર્ટકટ હશે એમાં મહેનત કરો તો હોતી નહીં થાય. એમ કરતા એક સ્ટેપ આગળ લઈને સામે પરમાત્મા નક્કી કરે આપડાને ઉગાડવું છે, ગમે તે ઉગાડવું તો શું કરું. તો એવું થાય કે રામ અવતારની અંદર જો પરમાત્મા હોય એની એટલું સામથર્ય તો હોય, મૃત્યુલોકમાં જે આંગળી મૂકે જન્મ તો લઈ શકે. રામ અવતારની અંદર એ લોકો હકીકત રાજા બની જન્મ, પણ તો હોતને કેવું થયું કે જીવન આપણે વાલી બતાવે, અંગત બતાવે, નળ નીર હનુમાન બતાવે, એ લોકોના કોઈ આગળના કર્મ હોય કે લેણ દેણ ચોખ્ખા કરવાનું કેમ નક્કી કરી રાવણ હાટું હતું કે ઓલા લોકો વરદાન માંગ્યું એટલે આ લોકો વાનરોના રૂપમાં હતા. એટલે આ લોકો રાજપાટ ને બધું મૂકી દે 14 વર્ષ વનવાસ કરવા ગયા. ઓલા લોકોનું લેવલ મેચ કરો કે રાવણ ને એવું વરદાન હતું કે ભાઈ વાનર અને માણસો જેવું મૃત્યુ કરીએ એકાદા શાસકોની અંદર એવું કંઈક લખેલું છે. એટલે આપણું નક્કી કરીએ આ લોકો ઓલા લોકો વાનરના રૂપમાં જન્મ લીધો, પરમાત્માના રૂપમાં જન્મ લીધો, તો રાજપાટ મૂકીને 14 વર્ષ વનવાસ ગયા. લોજિકલી સમજ અવતાર કર્યો પ્રશ્ન ગમે ત્યાં જન્મ લે પરમાત્મા પરબ્રહ્મ છે તો હોત એક ગામની અંદર એક ગ્વાલાની જેમ એને જન્મ લીધો, નોર્મલ માણસની જેમ જિંદગી સ્ટાર્ટિંગના વર્ષો બતાવે આખી એવી છે ને વીતી. શું કામ? કારણ કે જે તેજસ્વી આત્મા આજુબાજુ ના એ સમય અંદર સુદામાં બધા જે કોઈ લોકોના નામ શાસકોને લખ્યું, આ બધા દરિદ્ર કુળના આવેલા વ્યક્તિઓ. તો ઓલા લોકો તેની ભેગા આ હોતે ને એનું રાજપાટ બધું મૂકે એટલે કારણ કે ઈ બાને હોતે કઈક તો સેવા કરશે, ઈ બાને એના પાછા લઈ જાય. એમ નોખા નોખા જેટલા શરીરો કરે છે ભગવાન એનો રાજપાટ હતું બધું મૂકી નોર્મલ માણસો ભેગા હું કામ મળે? કારણ કે તેજસ્વી આત્માઓના કર્મો ત્યાં લઈ ગયા. એ લોકો એની ભેગા હતા કે જો નામ હાસો તો બાકી કઈ વિધું નતું. એ લોકોને જયારે જયારે ખાલી પોસ્ટ ને સુવિધા મળી એ લોકો નહોતો નો ઉપયોગ એમાંથી ધ્યાન સ્થિર થવાનું. અત્યારે જેમ ઘડી પેલા કેમ નાનામાં મોજ કરતા કે ભાઈ ખાવાનું પીવાનું થઈ ગયું, આરામનો સમય થઈ ગયો, હવે હોવાનો ને વચ્ચે કલાક 2 કલાકનો સમય તો 5 મિનિટે પરમાત્માનું નામ લઈ શકીએ, ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ શકીએ. આપણે કરતા નથી. જેવી રીતે ઓલા આત્માઓની વારી થઈ મૂર્તિ આપણી થઈ. બાકી નકર જે કોઈ ભગવાનમાં માનતા હકીકત આપણે પરમાત્મા ઉપર દયા આવે તો આપણી ઉપર તો એટલી દયા આવે, બીજા શરીરની અંદર થોડુંક તો સારું થાય અને બીજું સારું થાય કે ન થાય. અત્યારે હોતે મન સ્થિર કરવું છે. જે ઓલા જેવું છે કે જયારે દુખે ત્યારે જ આપણે દવા લઈએ, એની બદલે ઓલા કેમ ડાયાબિટીસ વાળો એ ઓલા કરતા વખતે માણસો હારે ખબર છે કે ભાઈ આપણે બીમારી છે દવા લીધે જ રાખવાનું. જયારે આપણને ખબર પડે કે મન છે સતત દુઃખી થયા જ રાખે છે, મનને સ્મરણમાં લગાડતું રહેવાનું, એની જેવું રાખવું કે ઓલું એક એવું દર્દ છે એ પીડાવા માટે આપણે આપણી પરેજી પાળીએ છીએ. તો મનના દર્દને પીડાવવા માટે આપણે કોઈ પરેજી
જ્યારે આ વાતનો આપણને અહેસાસ ત્યારે આપણને ખ્યાલ આવે કે તો આપણે કેટલું નામની અંદર ધ્યાન રાખવું આ રસ્તો એટલે એવું કહેવાય છે કે જ્યારે પરમાત્મા મૃત્યુલોક ઉપર આવ્યા છે ને ત્યારે એની માટે જ આવ્યા છે કે એના કોઈ વિરલા હતા. પછી પરલોક માટે એની એવી ઈચ્છા થઈ કે હાલો મૃત્યુલોક ઉપર જઈને આવો કંઈક જલસા કરીને આવી. જલસા કરવામાં બિચારા અહીંયા નટવાય એકાદ તો શરીર ફેરવું પડ્યું આમ તો કહેતા પડ્યું અને ઓલા લોકોને એમ થયું કે લ્યો હાલો ને આ લોકોને ઉગાડીને પાછા લઈ આવે. ત્યારે એ લોકો આપણી ભેગા રહેવા આવે. આ ભેગા રહીને આપણને શીખવાડી જાય કે માણસાઈની રીતે આ બધા મૃત્યુલોકમાં રહેતા હાલના સમયમાં પોતે ધંધો વ્યવહાર વિદ્યામાં બધું સાચવતા એવું થઈ કે મનને નામના સ્મરણની અંદર લગાડી અને આત્મતત્વનો અનુભવ થઈ એ લોકો આ વસ્તુ પ્રૂફ પૂરે ને આખી જે પ્રણાલી છે એક કહીશું આપણે પ્રૂફ પૂરતા કારણ કે બધા જાયગા છે તો માણસનું શરીરની અંદર એટલે આપણે સનાતન ધર્મની અંદર અને આપણે નામની પાખની અંદર એક વસ્તુ બહુ સારી બતાવે. કોઈ પણ સંપ્રદાયની અંદર બીજા જાય ને એમાં એક પાકું પ્રૂફ કે પરમાત્મા ને આ સાધક સીધે નોખા છે. સાધક ગમે એટલી મહેનત કરીને પરમાત્મા તત્વની આપણે આશા રાખીએ એવી ઈચ્છા રાખીએ કે છેલ્લા શ્વાસ આ લોકો પણ ઉગાડે છેલ્લા કંઈક કરી દે પણ હકીકતી કોઈ આશા જ ન રાખે કે આપણે ભગવાન બનશું. પણ આપણે નામની અંદર એ વસ્તુ ચોખ્ખું નથી. પરમાત્મા તત્વની અંદર જેટલી શાંતિ છે એ લોકોની અંદર જેટલી પાવર છે આ પાવર નામ દ્વારા એક જીવાત્માની અંદર આવી